સતીજી ને ભગવાન સમજાવે છે, શંકર ભગવાન, પણ સમજાતું નથી. શંકર ભગવાન વિચાર કરે છે, મોરે કહે ન સંશય જાહી અવિધિ વિપરીત ભલાઈ. મારા કહેવાથી પણ જો સંશયની નિવૃત્તિ ન થાય તો એ નક્કી છે કે મારા પ્રભુએ કંઈક બીજું ગોઠવ્યું છે અને મારા પ્રભુ જે કરે એ જ બરોબર છે, મારે એમાં નડતરરૂપ થવું નહીં. ભક્ત જે સાચા ભક્ત છે એ પરમાત્માની મરજી હોય ને એ પ્રમાણે બસ ભગવાન જે કરે છે બરોબર કરે છે, એમાં ટેકો કરે. એટલે સતીને ટેકો કર્યો શંકર ભગવાન. જાઓ જાઓ પરીક્ષા કરી આવો. મોરે કહે ન સંશય જાહી વિધિ વિપરીત ભલાઈ. વિધિ વિપરીત ભલાઈ. દેવી, તમને સંતોષ કેવી રીતે થાય જ્યારે તમે જાતે પરીક્ષા કરો તો? શંકર ભગવાન કહે છે, હું અહીંયા બટ વૃક્ષ નીચે રહું છું, તમે જઈને પરીક્ષા કરી આવો. સતીજી પરીક્ષા કરવા માટે જાય છે. શંકર ભગવાનને એમ થયું કે થશે તો તે જે પરમાત્માએ ધાર્યું હશે, પણ મારી પણ કંઈક જવાબદારી છે. હું સતીના પતિ છું અને સતીનાથી કંઈક આરું અવરું પગલું ભરાઈ જાય તો એની ક્યાંક ને ક્યાંક જવાબદારી મારી તો છે. એટલે મારા ફરજ પ્રમાણે જે કહેવું જોઈએ હું કહી દઉં. દેવી, પરીક્ષા કરવા જાઓ પણ કરહુ સો જતન વિવેક વિચારી. વિવેક ચૂકશો નહીં અને વિચાર કરીને કામ કરજો. કારણ રહીમે લખી દીધેલું છે, બિના વિચારે જો કરે સો પાછે પછતાય, काम बिगाड़े अपना और जग में होत हसाए. વિવેક વિશ્વામિત્રજી ને રામ મળી ગયા, રામ લક્ષ્મણ મળ્યા, એમના પાછળ પાછળ ચાલ્યા. એનું કારણ શું? અરે તબ મુનિ પર અસકીન વિચાર કરીને પગલું ભરે એટલે રામ સામે મળે, રામ પાછળ પાછળ ચાલે, રામ આજ્ઞાનું પાલન કરે. પણ વિચાર કર્યા વગર પગલું ભરે તો એને સત્યાનાશ થઈ જાય, ખબર ન પડે. અને સતીને જો થાય તો હું ને તમે કઈ ગણતરીમાં? એટલે વિચાર કરીને કામ કરજો. बिना विचारे जो करे सो पीछे पछताए, काम बिगाड़े अपना और जग में होत हसाए. સતીજીએ બહુ વિચાર કર્યો કે આ પરીક્ષા કરવી કેવી રીતે, કે આ ભગવાન છે. પછી વિચાર કર્યો કે આ ભગવાન જો હશે તો એની ઘરવાળીને શોધે છે, હું જ સીતા બની જાઉં. સીતાનું રૂપ લઈને અને ભગવાન ચાલતા હતા ને એમનાથી આગળ આગળ ચાલવા લાગ્યા. હવે ભગવાનને એટલી ખબર ન પડે કે સીતાજી અમારા પાછળ પાછળ ચાલે, આગળ આગળ તો કોઈ દાડે ચાલે જ નહીં. એટલે આ નકલી સીતા છે એ તો ભગવાનને ખબર જ હોય ને. એટલે ભગવાને કીધું કે ગમે તેની માં બેન દીકરી હોય, આપણે શું લેવા દેવા. ભગવાન જે રસ્તા ઉપર ચાલતા હતા એનાથી બાજુમાં એક રસ્તો કાઢ્યો કે મારે માયાની પાછળ મારે ચલાય નહીં. કારણ કે કપટ, માયાવી કપટથી એમને સીતાનું રૂપ લીધું. માયાના પાછળ ભગવાન ન ચાલે, જીવ ચાલે. પછી સતીને એમ થયું કે આ મને જોયા વગર રસ્તો બદલ્યો કર્યો છે. એટલે પાછા જે રસ્તે રામજી ચાલતા હતા એ રસ્તે આવી ગયા આગળ આગળ. લક્ષ્મણજીએ જોયું, વિચાર કરો કે ભગવાનને કહી દઉં કે હા સીતા માતા જાય, પણ વિચાર કરો કે ના, આ તો સતી માતા છે. લક્ષ્મણને ખબર પડી અને ભગવાન કઈ બોલતા નહીં આગળ વાળા, તો હું પાછળ વાળો બોલું. મારા પ્રભુને બધી ખબર જ હોય, મારે તો એમના પાછળ પાછળ ચાલવાનું અને આજ્ઞાનું પાલન કરવાનું છે. કછું ન કહત અતિ ગંભીરા. ભગવાન લક્ષ્મણજીને તુલસીદાસજી કહે કે અતિ ધીર ગંભીર છે. ઘણી જગ્યા મૌન ધારણ કરી લેવું, આપણને ન સમજાય તો ચૂપ થઈ જવું, કારણ વગર કોઈ ઝઘડો કરે તો ચૂપ થઈ જવું, કારણ કે એને ગેરસમજ હોય. તમે સામે બોલો તો તમારા માટે પૂર્વગ્રહ હોય, એટલે જેમ તેમ જ બોલશે. એટલે એ જે બોલે બોલવા જ દેવાનું, આપણે હથિયાર હેઠે મૂકી દેવા. જે કરવું હોય કરો.
આ અમારા રામજીએ મૂકી દીધા હતા. હા, પરશુરામજી જેમ તેમ બોલતા હતા. રામજીએ કીધું, પ્રભુ આ માથું તમારા આગળ નમાવું છું અને તમારે જે કરવું હોય એ કરો. પછી પરશુરામજી કંઈક બોલ્યા એટલે ભગવાને પોતાનું પીતાંબર હટાવે છે. તમે બ્રાહ્મણ છો ને? જો અમે બ્રાહ્મણને આદર કરીએ છીએ. અને ભૃગુ ચરણ ચિહ્ન જ્યારે જોયા ખબર પડી ગઈ કે આ તો પૂર્ણ બ્રહ્મનો અવતાર છે. કહી જય 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 રઘુકુલ કે તું, કહી જય 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 રઘુકુલ કે રઘુપતિ જય બનહી કપરે રઘુપતિ જય. આ છે પરમાત્માનો દિવ્ય સ્વભાવ. પછી રામજી વિચાર કરવા લાગ્યા કે હું રસ્તો ક્યાં સુધી બદલું? તો દુનિયાના લોકોમાં ને મારામાં શું ફરક? પૈસા મળી જાય, સન્માન મળી જાય તો લોકો, ઘણા લોકો એવા છે ગુરુ બદલી કાઢે, બાપ બદલી કાઢે. એવું બધું થાય છે. હા, મોટી ગાદી મળતી હોય ને તો તરત પક્ષ પલટો કરી જાય. કछु ન કહત તેહી. અતિ ગંભીર લક્ષ્મણજી જોઈ રહ્યા છે અને રામજી વિચાર કરવા લાગ્યા હવે રસ્તો નહીં બદલાય. તો લોકો એમ કહે છે કે રામજી પણ રસ્તો બદલી કાઢે છે. નહીં, हम अपने सत्य के रास्ता को नहीं छोड़ेंगे. विपिन अकेले फिर हूँ के हे माता, તમે એકલા એકલા વનમાં કેમ ફરો છો? સ્ત્રી ભ્રામયંતી વિનશ્યતિ. ઉપનિષદમાં સૂત્ર છે, સ્ત્રી કારણ વગરે એકલા એકલા જ્યાં ત્યાં ફરે તો ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય છે. માન લો કે કોઈના સાથે તમે લગ્ન પ્રસંગમાં કે સગાના ત્યાં જતા હોય એ વાત નહીં, પણ કારણ વગર અંજાન પ્રદેશમાં, અંજાન જગ્યામાં એકલા સ્ત્રી જાય ત્યારે લોકોના નજરમાં અત્યારે વિકાર બહુ બધી ગયા છે. इस रंग बदलती दुनिया में सज धज के निकलना ठीक नहीं. अपने आप को संभालना हो तो अपने परिजनों के साथ निकलो. किसी को आंख ऊंचा करके देखने की हिम्मत ही नहीं होगी. ભગવાન કહે છે ધર્મના ધજા ધારણ કરનાર શંકર ભગવાનની અર્ધાંગની થઈને તમે આ અધર્મમય પગલું ભરો છો. તમે સતી છો. તમારા એક એક કદમ ઉપર લોકોની નજર છે અને તમે આવી રીતે એકલા નીકળ્યા છો. ભગવાને માનો કે ગાળ આપી દીધી છે. વિપિન અકેલે ફિરહું કેહી હે તું, વિપિન અકેલે कहे वो बहोरी कहाँ वृष के तू, कहे वो बहोरी कहाँ वृष के. वृष के તું, વૃષ એટલે કે બળદ. જેના ધજામાં બળદ છે, બળદ ધર્મનો પ્રતીક છે. જેના ધજામાં ધર્મના ધજા લઈને જે ચાલે છે એની ઘરવાળી જો અધર્મ કરે તો દુનિયામાં લોકો કેવી રીતે કોઈને માનશે? બહુ મોટી તકલીફ તમે ઊભી કરી છે. માતા કહીને સંબોધન કર્યું છે. ભગવાન રામજીનો અમુક નિયમ છે. એક પત્ની વ્રત, એક બાન વ્રત, એક વચન વ્રત. એક વખત જે બોલે રઘુકુલ રીત સદા ચલી, રઘુકુલ રીત સદા ચલિયા, કાન જાય વરુ વચન એક બાણ કાઢીને ધનુષ ઉપર ચઢાયા દરિયાને શોખવા માટે. ત્યાં તો દરિયા ભગવાનના શરણમાં આવે છે. ભગવાન કે તું શરણમાં આવ્યો એ બરોબર, પણ મને ભાથામાંથી કાઢેલા બાણ ભાથામાં મૂકતા નથી આવડતું. આ બાણનું મારે શું કરવું? દરિયા કહે છે યહી શર્મા મેં ઉતર તટવા.
છે રામ દીર્ઘ વિભાસતે. રામ એક વખત બોલે એટલે વાત પતી ગઈ. બીજી વખત અને અત્યારે તો લોકોના ખબર જ નહીં. સવારમાં હું બોલે, બપોરે નાસ્તો કર્યા પછી સવારે શું બોલે, બપોરે જમતી વખત કઈ ગોળી કરે અને એના પછી કઈ ગોળી કરે, એ બધું બહુ તકલીફ છે. હા, કોઈ વિટામિન ડી ના કરે ને કોઈ વળી બી12 ના કરે. આ બધી ગોળીઓ કરતા હોય છે. बिपिन अकेले फिर हूँ के है बिपिन अकेले फिर हूँ सती ने तो अपनी गुजराती भाषा में कहिए ना कि कापो तो लोई नहीं निकले, ये भी दशा થઈ ગઈ. आंख बंद કરી લે છે. आंख खोले तो आगर राम लक्ष्मण जानकी. अरे सीता और राम जी का वियोग कभी होता ही नहीं है. गिरा रथ जल बीच सम कहियत भिन्न न भिन्न बंदो सीता राम पद जिनहि परम प्रिय किन्नी. आगर राम लक्ष्मण जानकी, पाछળ राम लक्ष्मण जानकी, जमनी बाजू राम लक्ष्मण जानकी, डाबी बाजू राम लक्ष्मण जानकी. जह चित बहिता प्रभुवासी, जह चित बहिता प्रभुवासी. जे बाजू जो એ રામ લક્ષ્મણ जानकी આંખો બંધ કરી દીધી. હવે ભગવાન હું શું જોઉં છું? આંખ ખોલે છે ત્યારે કछु ન દીખતા દક્ષ કુમાર, કछु ન દીખતા. આ ભગવાનની કેવી માયા છે. આંખ હજી સુધી ખોલ્યા પછી એ કઈ દેખાતું નથી. આટલા ઠોકર વાગ્યા પછી તો ભાન આવી જવું જોઈએ, પણ હજી કઈ દેખાતું. ઘણા લોકો એવા હોય બારંબાર માર ખાય પણ સુધરવાનું નામ લે. કछु ન દીખતા. દક્ષ કુમારી હજી ચાલુ છે. દક્ષ કુમારી કોણ? આ બહુ હોશિયાર બાપની બેટી છે. બહુ બુદ્ધિશાળી માણસ ને તો એક કહાવત છે, કલકત્તાના બજારમાં એક બુદ્ધિમાન નીકળ્યો. એક બુદ્ધિમાન નીકળ્યો. માતાઓ બહેનોનો સ્વભાવ, બાલક ગંદકી કરે ને તો ગમે તે પોટલા વારીને અને ઉપરથી નીચે નાખી. હા, કોણ ફેંકવા જાય? જે વહેલા ઉઠે ને, નીચે વાળાની વાત કરું છું, વાસિંદો વારીને બાજુવાળાના ઘરના આગળ ઢગલો કરી. આ તમારા લોકોની વાત નથી હો, હું બીજા ગામની વાત કરું છું. જૂનાગઢમાં એવું ના હોય. હા, અહીં હોય. નરસિંહ મહેતાની પવિત્ર ભૂમિ, સિદ્ધો સંતોની. બીજા ગામની વાત કરું, માંગરોળની વાત કરું છું. માંગરોળની ત્યાં મને કોઈ ઓળખતું નહીં એટલે વાંધો નહીં આવે. કોઈ છે તો નહીં ને એ બાજુના? હા, તો વાંધો નહીં આવે તો કહેતા નહીં હો. ઉનાવાલાને જવા દો ને, વાંધો નહીં. જહ ચિત બહિતા પ્રભુ આસી, અચિત બહિતા પ્રભુ આસી. કશું ન દીખતા દક્ષ કુમારી. હજી કહે છે તુલસીદાસજી, હોશિયાર બાપની. તો કલકત્તાના બજારમાં એક હોશિયાર માણસ નીકળ્યો અને ઉપરથી કોક માતાજીએ બાળકે ગંદકી કરી હશે તે બધું પરીકી વારીને નીચે મૂકી. હે એના આગળ પડ્યું. એના મનમાં એમ કે કઈક દાગીનાની પોટલી આવી. પહેલા તો પગથી ઠોકર મારી દીધું. કહાવત છે હોશિયાર માણસ હોય ને એ 3 જગ્યા ભૂલા પડે. પહેલા તો પગ અડાડીને છેટે લઈ ગયા કે આગળ ફેંકી દઉં ને તો કોઈ જોવા નહીં. પછી હાથમાં લીધા, બીજી ભૂલ કરી પણ ખબર પડી નહીં. પછી હાથમાં જોયું તો પોચું પોચું લાગ્યું. પછી ખબર ન પડી એટલે નાક લગાડીને ઊંઘવા લાગ્યા. પછી ફેંકવું પડ્યું. હો, જય શ્રી કૃષ્ણ. કશું ન દીખતા દક્ષ કુમારી. હજી સુધી કઈ મળ્યું? સતીજી ભગવાન શંકર પાસે આવે છે. શંકર ભગવાન પૂછે છે પરીક્ષા કરી લીધી? ના રે ના. માતાઓ બહેનોનો સ્વભાવ ના રે ના. તુલસીદાસજી લખે છે દેખાવ નારી સ્વભાવ પ્રભાવ. સતીજી પરીક્ષા ન કરી કે ના રે ના, તમે જે કહો ને મેં એમાં બહુ જ વિશ્વાસ છે. એક જણા કહે કે ઘર ઘંટી લાવવું છે. એની ઘરવાળી કહે ભગવાન તમને હાજા તાજા રાખે.
પછી દાંત કાઢશો? હા હા, 2-4 હપ્તામાં કાઢજો. ત્યારે લોકોને ખબર પડી કે એના જોડે લોટ ધરાવતી હતી. કોઈ ખોટો ખર્ચો કરવો નહીં, ભગવાન તમને હાજા તાજા રાખે એમ. એક જણા કહે તને બા જેવી રોટલી બનાવતા નથી આવડતું, કહે તમને બાપા જેવા લોટ બાંધતા તો આવડવું જોઈએ ને એમ. આ તો પેઢીઓથી ધંધો ચાલે છે, આ પેઢીઓનું ચાલ્યું આવ્યું છે એમ. બાપા કરે એમ કરવું પડે ને. જય સિયારામ બોલો. આજે બોલ્યા નહીં હવારના. સતી કહે ના, તમે જે કીધું ને એમાં મને બહુ વિશ્વાસ. તો પછી ગયા હતા શું લેવા? તમે છેટે રહીને પગે લાગ્યા, હું નજીક જઈને પગે લાગી આવી. વાહ ભાઈ. શંકર ભગવાન કહે રામજીના માયાને પગે લાગીને પ્રેરી સતી જેવી જૂઠ કહાવા. આ તો રામજીની માયાથી બધું થાય છે, ઈચ્છાથી થાય છે, મારે એમાં કંઈ કરવું નથી. પણ શંકરજી વિચાર કર્યો ક્યાંક ઉપાસનામાં અમારી મર્યાદા તૂટતી હોય તો તબ શંકર દેખ્યું ધરી ધ્યાના, સતી જો કિન્હ ચરિત સબ જાના. ધ્યાન ધરીને જોયું, સતી કિન્હ સીતા કર વેશા. અહીં ઉપાધિ થઈ. સતીએ સીતાનું રૂપ લીધું, સીતાને હું માતા સમાન માનું છું. તો હવે અહીંયા અબ જો કરો સતી સન પ્રીતિ, अब जो करो सती सन प्रीति, मिटई भगति पथ कोई अनीति. गए भगते पतोई अनेक. સતી જો આ રૂપ બદલો કરીને સીતા બની ગઈ હોય તો મારા માટે આજથી માતા સમાન છે. અને માતામાં પત્નીનો ભાવ ક્યાંથી આવે? યહી તન સતી ભેટી મોહી નાહી. સતીનું આ શરીર જ્યાં સુધી છે, હું આ શરીરથી આ શરીરને સ્પર્શ કરી શકું નહીં. શિવ સંકલ્પ કિન્હ મન માહી. અને અમારા બ્યાસી ગાશે, ભોલે નાથ સા નિરાલા, भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं. भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं.
मिटाया, मुझको भोला क्यों बिसराया। तुमने जग का कष्ट मिटाया, मुझको भोला क्यों बिसराया। ओ अब तो मुझे बचाने वाला, अब तो मुझे बचाने वाला कोई और नहीं, भोलेनाथ से निराला कोई और नहीं, भोलेनाथ से निराला कोई और नहीं, भोलेनाथ से निराला कोई और नहीं। बोलो श्री शंकर भगवान की जय। શંકર ભગવાને સંકલ્પ કર્યો કે હવે આ શરીરથી હું સતીને સતી સાથે પતિ પત્નીનો સંબંધ વિચ્છેદ કરી નાખ્યો છે, પણ સતીને કંઈ કહેતા નથી. સતી પૂછે છે, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, હે શંકર ભગવાન, તમારા સિવાય આવી કઠિન પ્રતિજ્ઞા કોણ કરી શકે? મહારાજ, તમે શું પ્રતિજ્ઞા કરી? વર્ણત પંથ વિવિધ ઇતિહાસા. કારણ કથામાં મન નથી લાગતી, મન કથામાં લાગે તો કથા સંભળાવે ને, એટલે ઇતિહાસ પુરાણની વાતો કરવા લાગ્યા. શંકર ભગવાન જેવા વક્તા થોડે કોઈ હોય, એમને કથા ન રૂચે ન પચે એટલે વિષયાંતર કરીને વર્ણત પંથ વિવિધ ઇતિહાસા હિસ્ટ્રિકલ વાત કરવા લાગી છે. કૈલાશ પહોંચ્યા, ત્યાં પોતાની પ્રતિજ્ઞા સમજીને શંકર ભગવાન સમાધિમાં બેઠા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિને બ્રહ્માજીએ પ્રજાપતિનું પદ આપે છે, રાજા બનાવી દીધા. અને પદ આવે ને તો મદ આવે. હા, જોડાયેલા જ છે. બાકી કોઈ સંત હોય જેને સત્સંગ કર્યો હોય, સજ્જનો સાથે વિદ્વાનો સાથે સમય પસાર કર્યો હોય, એને પાછું પદથી કોઈ લેવા દેવા નહીં કે આ તો 2-5 વર્ષ માટે છે, પછી તો. દક્ષ પ્રજાપતિને એમ થયું કે બ્રહ્માજીની સભામાં જ્યારે મારો સ્વાગત સન્માન સમારંભ હતો ત્યારે શંકર ભગવાન ઊભા થઈને અને મારું સ્વાગત નહીં કરેલું. ખરેખર એ વખતે શંકર ભગવાન રામજીના ધ્યાનમાં હતા, પણ એમને એમ માની લીધું કેટલા પગે લાગે છે એનું મહત્વ નથી, બાકી કેટલા રહ્યા કેમ, આનું મહત્વ છે એમ. એકે બાકી ન રહેવું જોઈએ. યજ્ઞનું આયોજન કર્યું. હું તો ઘણી વખત જાહેરમાં કહી દઉં છું, 1991 અયોધ્યાજીમાં એક સોમ યજ્ઞ થયેલો, ચંદ્રા સ્વામી કરાયેલા નરસિંહરાવના પૈસાથી. હા, એ વખતે વડાપ્રધાન હતા ભારતના. અરે અયોધ્યાના એક પણ સાધુ એ યજ્ઞમાં નથી ગયા. એ કાનૂની સાલમાં જાહેર ઓપન કે મહંત હશે તો 5100 રૂપિયા વિદાય અને રમતે રામને 1100 રૂપિયા વિદાય, પણ એક પણ અયોધ્યાના સાધુ એ દક્ષિણા લેવા માટે ન ગયા. કારણ કે એ કોઈ રાજકારણથી પ્રેરિત અને પ્રભાવ પાડવા માટેનો યજ્ઞ હતો. સંતોએ અપમાન કરી દીધું અને એ યજ્ઞ પરિપૂર્ણ ન થઈ શક્યું. મેરે પ્યારે, અભિમાનવશ તમે કશું ન કરો. કારણ ભગવાન વિશ્વામિત્રની યજ્ઞની રક્ષા કરે છે અને રાવણ અને મેઘનાથ જ્યારે યજ્ઞ કરે ત્યારે ભગવાન લક્ષ્મણને અને હનુમાનને મોકલે છે, જાઓ કરો વિધ્વંસ યજ્ઞ કર ભાઈ. યજ્ઞ વિધ્વંસ પણ ભગવાન કરાવે છે. તમે કયા ઉદ્દેશથી સત્કાર્ય કરો છો, મહત્વ એની હોય છે. યજ્ઞમાં જવા માટેની પત્રિકા છપાઈ, જે અર્જુનદાસજી બાપુએ કથાની પત્રિકા છપાઈ એમ બધાનું નામ, બધાને પત્રિકા મોકલવામાં આવી. પણ લગ્નની કંકોત્રી હોય, યજ્ઞની કંકોત્રી હોય તો પછી નીચે તા ક કરીને લખવામાં આવે ને, નોંધ. તો એ નોંધમાં લખેલું હતું કે જે લોકો પણ અમારા ત્યાં યજ્ઞમાં આવો એ બધા કૈલાશ ઉપર થઈને જ આપો અને બધા પોતપોતાના ચાર્ટર વિમાન લઈને આપો. એટલે હવે જે લોકો રામેશ્વરમમાં હોય, મદ્રાસ બાજુ હોય, એ પછી હરિદ્વાર એને ઢોકરું પડે ને, એ કૈલાસમાં હું કેમ ચક્કર લગાવવા જાય? પણ એમાં લખેલું. એટલે એક જણાએ ફોન કર્યો, દક્ષ રાજા અમારે તો હરિદ્વાર નજીક પડે કનખલ, તો હું ક્યાં જાઉં? એ મેં પત્રિકામાં લખ્યું છે એમ જ આવવાનું, વિમાન તો કૈલાસ ઉપર થઈને જ આવવું જોઈએ. અરે પણ ખોટા મારે પેટ્રોલના પૈસા, અરે જે થશે હું આપીશ, પણ તમે આવો કૈલાસ ઉપર થઈને એટલે પેલાને ખબર પડે.
વિમાન લઈને ચાલે એક ઉપર એક બે સતી પીરે કે બેમ વિમાન સતીજીએ જોયું કે હવાઈ જહાજ ઉપરથી જાય છે હવાઈ જહાજ જાય મોટા માણસ ઉડે આપણે શું કામ જોવું ઉપર જોવામાં ને જોવામાં નીચે ઠેસ વાગે છે he that is down need near no fall જે નીચે છે તેને પડી જવાની બીક નથી ને ઉપરવાળાને ભૂકા નીકળી જાય હો લગભગ કોઈ બચતું નથી વડાપ્રધાનનો દીકરો હતો તોય સંજય ગાંધી મરી ગયો ચાલુ વડાપ્રધાનનો દીકરો हाँ आपने ऊपर જોવામાં મજા નહીં ऊपर कहां तक देखोगे यार टोपी नीचे गिर जाएगी कहां तक देखोगे नीचे देखो 3.5 फूट ધરાતલનું માપ રાખો તમે ક્યાં ઉભા છો એ તમને ખબર હોવી જોઈએ પણ સતી ઉપર જોવા લાગ્યા એટલામાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હા હા કેશુભાઈ પટેલ અને એમને બસમાં લખાવરાઈ દીધું હાથ ઊંચા કરો અને બસમાં બેહો બરોબર હાથ ઊંચા કરો ને બસમાં બેહો ગમે ત્યાં ઊભા હોય પાછલા સ્ટેશનથી ટિકિટ આપવામાં આવશે ગમે ત્યાં ઉતરવું હોય તો ઉતરો પણ એનાથી આગળના સ્ટેશનની ટિકિટ મળશે હાથ ઊંચા કરો ને બસમાં બેહો એટલે સતીએ વિચાર કરો કે આ કેશુભાઈ એ નિયમ હારું બનાવી દીધું છે બસ વાળા ઉભો રહે તો પછી આ વિમાન વાળો ઉભો ન રહે હાથ ઊંચો કર્યો ને એક વિમાન વાળો ઉતર્યો હા બોલો બોલો કેમ તમે હજી તૈયાર થયા નથી કેમ અમે તમારા બાપાના ત્યાં જઈએ છીએ તમને પત્રિકા નથી ખબર હોય માણસને કે આને પત્રિકા નથી એટલે ગાડી ત્યાંથી ને લે કેમ બેન હજી તમે તૈયાર નથી થયા એને ખબર છે કે આને બેને બનતું નથી હમણાંથી એટલે ત્યાં થઈને ખીજાવી આમ માનવીય સ્વભાવ ત્યાં થઈને નીકળે એક કામ કરો તમને તકલીફ હોય તો મારી ગાડીમાં જ બેસી જાઓ ને પાછળ સીટ ખાલી જ છે આમ તો ખાલી હોય તો એ ના બેહાડે આવજો કરીને નીકળી જાય ઝડપ કાં તો કારા કાચ ચઢાવી દે જય શ્રી રામ હા એ તો અમારા કલોલના ધારાસભ્ય સુરેશભાઈ પટેલે પણ છે ઉનાળામાં નીકળે ને તો એ કાચ ખુલ્લું જ હોય ગમે તે હાથ દે તે ફટ બિહાડી હા 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 ત્યારે સતીજીએ પૂછ્યું શું ચાલે છે આ બધું કહે તમે આ ડોંગરા ઉપર રહો તમને પેપર વાળા આવે નહીં ટપાલીને તમે બોનસ આપતા નથી એટલે તમારી ટપાલ નહીં આવી હોય दिवाली हो 200 रुपया अलवा महाराज नहीं तो भंडारा हो जाएगा इसके बाद पत्रिका आएगी रह जाओगे दक्षिणा के बिना इसलिए उसको 100-200 रुपया बोनस देते रहने का जय श्री राम आ जाओ जाओ मारा समाधि में बैठेला छे એટલામાં બીજો ત્રીજો સતીને રહેવાયું નહીં ઊભો તું ક્યાં જાય તમારા પપ્પાના ઘેર તમે કેમ હજી નથી ગયા તમારે તો બે દાડા અગાઉ જવા જોઈએ એટલે આ આમંત્રણ નથી શંકર ભગવાનને જગાડ્યા સતીના મનમાં એમ થયું કે આ બહાને મારે પિયર જવા થાય અહીંયા દુખી છું પિયરમાં જઈશ તો સુખી થઈ જશે માતાઓ બહેનોને ગમે તે થાય ને ફટ કહી દે હું મારા પિયરથી ભાઈને બોલાવી લઉં છું કેમ ફટ પહોંચી જાય એ પેલા પિક્ચર વાળા તે જાહેરમાં ગીત લખી દીધું ખબર છે તમને हमारा बर्थडे बगाड़तो હોય છે મેં ના બગાડાય આ બધા મેકે જતા રહે તો કથા તારો બાપુ હા વર્ષે મેં હે હા મને બીક લાગે યાર હા બગાડતો નહીં હવે આ યાર તું એ બધી બગાડવા માંડ્યો અમારે તાલ આપતો નથી આ બહુ બદમાશ છોકરો છે આવું બગાડાય તમે લોકો એ કહેતા નથી કઈ પાછો બીજો બગાડશે કોક તો શું કરીશું આપણે તમને કોઈને ગમે આવું એ બધાને ગલી પછી થાય છે કે એકાદ બીજું આપે તો સારું એમ સતીએ શંકર ભગવાનને હવે જગાડે છે શંકર ભગવાન કહે બોલો સતી
મારી ઈચ્છા છે મારા પિતાના ઘરે જાઉં અને તમે પણ સાથે આવો. ના દેવી, માતા પિતા અને ગુરુના આશ્રમમાં કથા પ્રસંગમાં કારણ વગર આમંત્રણ વગર જવાય એ વાત સાચી. મિત્રના ત્યાં આમંત્રણની રાહ ન જોવાય, જવાય, પણ આપણને ઉદ્દેશિત કરીને જ જે કોઈ પ્રોગ્રામ કરતો હોય, જાણી જોઈને આમંત્રણ ના આપ્યો હોય તો તહાં ગયે કલ્યાણ ન હોય. કહી દેખા હર જતન વિધિ રહી ન દક્ષ કુમાર, लिए मुख्य गण संग तब विदा किए त्रिपुरा. सतीजी पिताना યજ્ઞમાં ગયા, कतहु न दीख संभो कर भार, कहु न दीख संभो कर भार. अरे દક્ષના વિરોધના લીધે કોઈ આદરથી બોલાવતું પણ નથી. બેનો 27 બેન છે, એ 26 બહેનો તો મહેના મારે છે. અત્યારે તો લોકોને આમંત્રણ ન હોય ને તોય આવી જાય. બાપો છે તો શું થઈ ગયું, મને તો ના કીધું હોય તો હું તો ના જાઉં. એક સાડીમાં હું દાટ્યું છે, હું તો જઉં જ નહીં ને. એટલે સતીને તો આ કાંટાની જેમ વાગે છે. માને લાગ્યું કે મારી દીકરી દુખી છે. માતા કુમાતા ન થાય. દીકરા, ચિંતા કરવાની જરૂર નથી. તારા બાપની બુદ્ધિ ભલે ખરાબ, પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. થોડી ટાઢક થઈ, પણ જ્યારે યજ્ઞ મંડપમાં ગયા તો ત્યાં શંકર ભગવાનનો ભાગ ન જોયો. શિવ એટલે કલ્યાણ. જે યજ્ઞમાં કલ્યાણની ભાવના ન હોય એ યજ્ઞ કોઈ કામનું નથી. યોગાગ્નિ પ્રગટ કરીને સતી ભગવાન રામજીને સ્મરણ કરે છે કે હે પ્રભુ, મારું મૃત્યુ થાય એ યોગ કરી દો. ભગવાને યોગ કરી દીધા. અને પછી કહે છે, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, जन्म जन्म અનુરાગા, સતી મરત હરિશન બર માગા, सती भरत हरिशन બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. ભગવાન રામજીએ યોગ કરી આપે છે અને સતી પોતાના પિતાના યજ્ઞમાં યોગાનલથી પોતાનું શરીર બારે છે. હાહાકાર મચી જાય છે. શંકર ભગવાનને નારદજી દ્વારા સમાચાર મળ્યા. શંકર ભગવાન પણ પધારે છે. શંકર ભગવાનના ગણો બધા જે ઋષિ મુનિ બ્રાહ્મણો આચાર્યો ગલત યજ્ઞને સમર્થન કરતા હતા, દરેકને દંડિત કરવામાં આવ્યું છે. અને શંકર ભગવાન સતીના અર્થ ભરેલું શરીર ખભા ઉપર ઉચકીને ગાડાની માફક ફરવા લાગ્યા છે. દેવતાઓ ભેગા થઈને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. સતીના શરીરના 51 ટુકડા થયા અને જે જગ્યા પર સતી માતાના શરીરના ટુકડા વળ્યા ત્યાં 51 શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ. સતીના અવતાર હિમાલયના ઘરે પાર્વતી રૂપે થાય છે. તેહી કારણ હિમગિરી ગૃહ જાય, તેહી કારણ હિમગિરી ગૃહ જાય, જનની પાર્વતી તનુ પાય, જનની પાર્વતી તનુ પાય. સતી મરત હરિશન બર માગા, તેહી કારણ હિમગિરી ગૃહ જાય. બોલો ભગવાનને હું હોજ્યું. સતીજીનો બીજો અવતાર ક્યાં થાય છે? ઠેઠ હિમાલયમાં. ભાભી બા, ભગવાને કોશિશ કરીને મધ્યપ્રદેશમાં ક્યાંક અવતાર કરાવી દીધા હોત તો ભારતના બધા રાજ્યો વાળાને આમ સેન્ટરમાં પરત ના, તો એક બાજુ હિમાલયમાં. હવે વિચાર કરો, દક્ષિણ ભારત વાળાને આવતા આવતા દુઃખ થાય કે ના થાય? એક તો એના વેધર ચેન્જ થઈ જાય, બહુ દુઃખ થાય, બીમાર પડી જાય. તો ક્યાંક મધ્યપ્રદેશમાં બચ્ચોબચ્ચ અવતાર કરાયા હોત તો ના. ભગવાન રામજીની પરીક્ષા લીધી છે, પણ સતીને ખબર પડી ગઈ કે મારા ઘરવાળા છે ને રામજીની પ્રસન્નતા માટે બધું કરે છે. હવે હું પણ એની પ્રસન્નતા રાખું ને તો અમારા બેનને પછી પાછળથી મેર પડી જશે. એટલે રામજીને પ્રાર્થના કરી. અને રામજીનો સ્વભાવ છે, बिनु सेवा जो द्रवय दीन पर राम सरिष को नाही, ऐसो को उदार जग माही.
जो गति जोग विराज जतन करी नहीं पावत मुनि ज्ञानी, सो गति देत गीध सबरी को प्रभु न बहुत जिए जानी। आ भगवान उदार स्वभाव। पार्वती जी भगवान ने प्रार्थना करे छे, जन्म जन्म शिव पद अनुरागा। मने जन्म जन्म जन्मांतर जुग जुगांतर कल्प कल्पांतर सुधी शिव चरणों में अनुराग रहे एवा आशीर्वाद साथे मारो जन्म कराओ। तो पछी हिमालय में शा माटे एનું कारण? कोई अग्नि में पहला जमाना में प्राइमेस में दाझीने बहु मरता था है। आ गैस चूल्हा ने एलपीजी आई गया त्यारथी आम थोड़ो राहत थई गयो। हवे जे बળી जाए અને શિબિરમાં કે દવાખાનામાં દાખલ કરો એમ કહેવાય છે કે પછી જે ચામડી આવે ને એ બહુ પાતળી હોય, સામાન્ય ગરમી પણ એ ચામડી સહન ન કરી શકે। એટલે ડાક્ટર શું કહે કે એમને એસીમાં રાખજો, બરફ લઈને ટુકડા બરફના ટુકડા લઈને ઘસજો। ઇન્જેક્શન ભારે પડે ને તો એ ડાક્ટર કહે બરફ લઈને ઘસજો। ભગવાન રામજી વિચાર કર્યા કે આ દુનિયાના લોકોમાં ઈર્ષા બહુ છે। હા, આમ બરફના ઢગલે ઢગલા લઈને ફ્રીજમાંથી કાઢીને ફ્રીઝરમાંથી ફેંકી દે, 2-4 દિવસે ફ્રીજ સાફ કરે તો પણ કોઈ માગવા આવે તો શું કહે, હાય હાય બેન તમને ના પરાય પણ શું કહું, હમણાં ને હમણાં છોકરો શરબત બનાવીને પી ગયો, ફ્રીઝરમાં હોય તો ખરું પાછું। એટલે રામજીને એમ થયું કે બેચારી બરીને મરી છે હે તો ઠંડક પ્રદેશમાં અવતાર કરાવી દઉં, એ મારા રામજીનો સ્વભાવ। तुलसीदास जी कहे छे, अस स्वभाव कह सुनो न देखो, अस अस स्वभाव कह सुनो न देखो, केहि खगेश रघुपति समले। आज रामजी नो स्वभाव रामजी पोते कही चुक्या छे सुंदरकांड में। जगा सुनहु सुनहु सखा निज कहियो सुबाहु, जान भुसुंडी शंभु गिरिजाहु, जान भुसुंडी शंभु गिरिजाहु। भगवान कहे छे मारा स्वभाव 3 जना ने खबर। कोने कोने? भुसुंडी एटले काग भुसुंडी जी, काग भुसुंडी जी, शंभु एटले शंकर भगवान અને गिरिजा है। आ तो तकलीफ नो बात आ कारण कहवाय। रामजी ना स्वभाव सीताजी ने खबर होय, रामजी ना स्वभाव सीताजी ने खबर होय। कोई एम कहे कि मारो स्वभाव फलाना ना घरवाली ने पूछी लेजो, बोलो झगड़ो थाय कि नहीं थाय। पर रामजी जाहिर में कहे छे, सुनहु सखा निज कहो, जान भुसुंडी शंभु गिरिजाहु। आ स्वभाव गलत विचार में तमे न जता रहता, कलयुग छे, विचार करो। आ व्यासपीठ छे, અહીંથી જેમ તેમ ના બોલાય। હા, જવાબદારી આ છે રામજીનો સ્વભાવ કે બેસાડી બરીને મરી છે એટલે હિમાલયમાં ક્યાં બરફની જરૂર છે હે। शीतलता मलसे, शांति मलसे, एटले तेहि कारण हिमगिरि पार्वती तब पाई, पार्वती जी नो अवतार हिमालय में हरियाली छे और हरियाली थई जाय छे। ऋषि मुनिओ जे बीजा बीजा स्थान में रहीने भजन करता था हिमालय तरफ आववा लाग्या छे। संतो आवीने डेरा जमावीने भजन करवा लाग्या। ऋषिओ आवे, महात्माओ आवे, 10 दिशाओ आवे, देवताओ फूल वरसावे। जेना घर में डाई दीकरीनो अवतार थाय ने एना घरे आवुं बधुं थाय। जे गर्भ में मारी नाखे ने एना घरे सत्यानाश आवे। मेरे प्यारे, जे दिवस थी पार्वती माता नो अवतार थयो हिमालय नी रौनक बदलाई गई है। हवे समय खूब थयो छे એટલે મારે કથામાં થોડું ટૂંકાવવું પડશે। हो गया कहीं का
15 मिनट और 15 मिनट। महाराज ने 1 बजे तक के लिए बोला। जो आ साधु नो स्वभाव तमने कहूं, काले 1:30 वागी गया ना, એટલે બાપજીને બહુ દુઃખ થયું। જો કે મને એમને જ કીધું હતું કે બાપુ 1:30 વાગે સુધી ચલાવજો, પણ પછી તમને જમવામાં મોડું થયું ને એટલે બાપુને પોહાયું નહીં। મને હવારે ફોન કર્યો, દંડી બાપુ 9:30 से 1:30 तक नहीं, 9 से 1 तक कर दो। मैं कीधु 9:45 12:50 हूँ पूરું કરી દઈશ, 10 મિનિટમાં આરતી ને પ્રસાદ 1 વાગે પૂરું। આમ તો જો કથા સાંભળવાનું ને ભોજન કરવાનું અહીંયા છે, તમારા ઘરે જઈને હું ભેંસ દોવા છે તો બેહોને 3-4 વાગે સુધી અહીં બીજું હું બધું ભેગું પતાઈને જવાનું વારું પરવારીને। હા ઉપર હારું બહુ બોલે નહીં। આ ડોશી જબરા છીએ હો। તમને ડોશીવા ખબર છે 50 વખત તમારા પગ આઘા પાછા થાય છે। આ દંડી બાપુ 1 વખત બેઠા એ બેઠા, પદ્માસન વાળીને બેઠો છું 4 કલાક સુધી। 7 કલાક હોય તો વાંધો ના આવે, મારા ગુરુ મહારાજની અને હનુમાનજીની કૃપા છે। देखा तुमने कभी आगे पीछे करते हुए? ध्यान लगाઈને જોતા રહેજો। અને હું બાબા રામદેવનો ચેલો નહીં કે શીખીને આવ્યો। હા એ બેચારા બહુ દુખી માણસ, મને દયા આવે બાबा रामदेव ऊपर, बहुत दुखी मानस। महाराज आशीर्वाद देना दूसरे जन ने उनका कल्याण हो। बहुत दुखी मानस। તમે કહેશો કેમ? ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સાથે ઓળખાણ છે, દુખી કહેવાય? બહુ દુખી। પહેલા તો ગમે તેમ બોલતા હતા, હવે તો મોદીના બીકમાં બોલાતું જ નહીં। જો આરું અબરું બોલે તો પછી આ તો તેલ કાઢી નાખવા વાળો। હા બીજું ચાલો એ વાત જવા દો, બીજી તકલીફ શું છે એ આ તો સાધુ છું ને એટલે દુઃખ થાય છે એમ। બેચારાને કેટલા 5 વાગે આસ્થા ચેનલ પર આવીને અને કસરત કરવા પડે। કેટલા વાગે? હવે 5 વાગે તો ચાલુ થઈ જાય લાઈવ, એટલે આવવું પડે 4 વાગે, ત્યારે બધું સાજબાજ અને ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવાય। 4 વાગે આવવા માટે એમને 3 વાગે જાગવું પડે। 3 વાગે જાગવા માટે એને રાત્રે ખાવામાં ભાન રાખવું પડે। અમારી જેમ ગમે તેમ અને ગમે તેટલું ખવાય નહીં। સમજાય છે કે નહીં? કેટલે 11 વાગે સુધી તો જાગે છે એ, ખાતું શું હોય? થોડું ક્યાંક ફરહાર વરહાર મળે। હવે આ 10,000 કરોડની સંપત્તિ ભેગી કરીને ખાતો એ નથી। અરે આ દંડી બાપુ તાલ ઠોકીને જ્યાં જાય ત્યાં ચકાચક એ ટાંટિયા પછાડ્યા કરે ને હું મોજ કર્યા કરું। ખરેખર દુઃખ થાય કે નહીં થાય? एक साधु दुखी થાય છે, हम लोग आशीर्वाद देते हैं दूसरे जन्म में उसका कल्याण हो जावे। બહુ કઠિન કામ છે, બહુ કઠિન છે। દુનિયાને રોગ ભગાડવા માટે બેચારા હકના ખાતા નથી, કારણ કે એ સાધુનો જીવ તો ખરો જ ને। એટલે તમારા માટે એ ઉજાગરો કરે, ભૂખ્યા રહે, એના માટે એક વખત તાળી પાડવા પડે। પાર્વતીના અવતાર સમજીને નારદજી આવ્યા છે દર્શન કરવા માટે। સુતા બોલ મેલી મૂલ ચરણા। महाराज कहु सुता के दोष गुण, त्रिकालज्ञ सर्वज्ञ तुम गति सर्वत्र तुम्हारी। कहु सुता के दोष गुण मुनिवर हृदय विचार। તમે ત્રિકાલ જ્ઞાની છો એટલે કે ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાલમાં મારી દીકરી શું હતી, શું છે ને હશે, શું થશે, આ ત્રણે વાત મને કહો। નારદજી કહે હિમાલય તમારી દીકરીને તો હું શું કહું? એના હાથ મારે શું જોવાના? એના પગ જોઈને તો જન્મો જન્મના ભવ ફેરા ટળી જાય। જન્મ જન્માંતરનું પાપ ટળી જાય। જગદંબા તવ સુતા ભવાની, નામ ઉમાંબિકા ભવાની। એના નામ માત્રથી લોકો પતિવ્રતા વ્રત ધારણ કરી શકશે। બહુ મહિમા છે। માતાજી ઈશારો કર્યો કે બહુ વખાણ કરશો ને તો આ મને માતા સમજશે, તો મને લાડ મળે નહીં। હા લાડ લેવું હોય તો કોઈના ઘરે બાળક થવું પડે, એટલે અમારું પોલ ખોલશો નહીં તમે। માતાજી ઈશારો કરી દીધો। શંકર ભગવાન કહે છે
કે આને હવે જે ઘર બર મળશે એ પણ તમને કહી દઉં. જોગી જટિલ અકામ મન નગન અમંગલ બેશ, અસ સ્વામી યહી કહ મિલહી પરી હસ્ત અસ રેખ. વર કેવા મળશે? જોગી, યોગ કરવા વાળું. યોગ એટલે બરાબર, સમત્વ. જેના જીવનમાં સમત્વ હોય એને યોગ કહેવાય. બાબા રામદેવ જે યોગ કરાવે ને એ કસરત કહેવાય. યોગ તો શંકર ભગવાનમાં છે. જટિલ, જટિલનો બે અર્થ થાય. એક જે જટા ધારણ કરતો હોય એને કહેવાય, અને જટિલ જે સમજણમાં ન આવે. જટિલ, બહુ જટિલ પ્રશ્ન है. શંકર ભગવાન કોઈને સમજાય એવા છે? જોગી જટિલ અકામ, અકામ જેના અંદર કોઈ કામના નથી, કોઈ માગણપણું નથી, નિષ્કામ, અથવા જેના હૃદયની અંદર કામ વાસના વિકાર નથી. નગન અમંગલ વેશ, દિશાઓ જેના વસ્ત્ર છે. શંકર ભગવાન ક્યાં રહે છે? તમે લોકો જાણો છો ને, માન સરોવર. બરોબર? માન સરોવર એમને એમ જાઓ ને ચાલતા ચાલતા તો એ હા ચઢે, બેઠા હોય ને તો એ હા ચઢે. અને એ બરફની અંદર આ બાવાના બેશમાં નગન અમંગલ વેશ. સામાન્ય સમજો છો? આ છે શંકર ભગવાન. હવે આ વાત સાંભળીને મૈના અને હિમાલય બંને રડવા લાગ્યા, અને આ વાત સાંભળીને પાર્વતી પણ રડવા લાગી. દશાએક સમજબ બિલગાના. બંનેની દશા, માતા પિતા પણ રડે છે અને પાર્વતી પણ રડે છે. તમે કહેશો પાર્વતી તો રડે ને, મા બાપ રડે એટલે નાનો બાળક હોય એ મા બાપને રડતા જોઈને રડે, એ સામાન્ય વાત છે. ના, દશા એક, બંનેના આંખમાંથી આંસુ, પણ સમજણ બિલગાના અલગ અલગ છે. કેમ અલગ અલગ છે? માતા પિતાને એમ થયું કે મારી આ ફૂલ જેવી દીકરી અને આવા ગાંડા મળશે બરમાં, અને સતીને રામ કૃપા ઉપર રડવાનું આવ્યું. રામજીએ કૃપા કરી. એ નારદજી કહે છે હવે મને ગયા જન્મ બારો મળશે, એટલે પ્રેમાશ્રુ છે. દશા એક સમજબ બિલગાના. પાર્વતી સુઈ ગયા છે, નારદજી ત્યાંથી જતા રહ્યા છે. માતા પિતા પણ સુઈ ગયા. સવારમાં માતા પિતા જાગીને અને પાર્વતીને જગાડવા ગયા, અને પાર્વતી જાગતાની સાથે કહે છે સુનહુ માં તુમે દીખે અસર, સપન સુનાવું તો સુનો. હે માતા, રાત્રે હું સુઈ ગઈ તો મને સપનું આવ્યું. અરે 5 વર્ષની દીકરી તને સપનું આવે? હા. શું થયું સપનામાં? એક ગૌર વર્ણના બ્રાહ્મણ આયા, મને કહે નારદજી જે કહી ગયા છે એ વાત સાચી છે, અને એ વાત માનીને તપ કરવા જશો તો તમને શંકર ભગવાન વર રૂપે મળશે. માં, હું તપ કરવા જાઉં. આ છે ભારતની દીકરી. મા બાપ જે કહેવા આવ્યા છે એ મા બાપને અપજસના પોટલી લેવા ન દીધા, અને સામેથી વારીને પોતાના માથે લઈ દીધા. હા દીકરા, મારા આશીર્વાદ છે, જાઓ તપ કરવા માટે. તપ કરવા માટે જતા હતા, પણ વાત્સલ્ય ભાવના કારણે માતા પિતા રોકવા લાગ્યા. તપ કરવા નહીં જવા દો. વેદશિરા નામના બ્રાહ્મણ ત્યાં આવે છે. મહાત્મા સમજાવે છે કે આ તો જગત જનની છે, જગત પિતા માટે તપ કરે છે, એમાં તમે વિઘ્ન કરશો નહીં. कछु दिन भोजन बारी बतासा, किए कठिन कछु दिन उपवासा. कछु दिन भोजन बारी बतासा, किए कठिन कछु दिन उपवासा. बेल पात मही पर सुखाई, 3 सहस्र संवत सो खाई. बेल पात मही पर सुखाई, 3 सहस्र संवत सो खाई. पुनि परिहर्य सुखाने उपरनाम, उमहि नाम तब भयो अपरनाम. तब भयो अपरनाम. થોડા દિવસ પાણી ઉપર રહ્યા, પછી પાણી છોડી દીધું. પહેલા ફલહારમાં રહ્યા, પછી જલપાનમાં રહ્યા, પછી વાયુ પીને રહેવા લાગ્યા. એ પણ છોડી દીધું. દેવતા લોકો આવ્યા કે આ અમૂલ્ય શરીર ભગવાન બધાને નથી આપતા,
ભગવાન આ અમૂલ્ય શરીર તમને ભજન કરવા આપે છે, પણ સાથે સાથે શરીરને સાચવવાની જવાબદારી હોય. અમુક લોકો તો અઠવાડિયામાં હાથે હાથ વાર કરે. આજે તમારે સોમવાર છે, આજે મારે મંગળવાર છે, આવતીકાલે 11 કરજો, આજે કોઈ ના કરતા. 11 કરો, બહુ કઈ શનિ નડતા હોય તો હનુમાનજીની ઉપાસના કરો, બાકી શરીર સાચવીને જે કંઈ કરો એ કરો. કારણ શરીર નહીં હશે તો ભજન ના થાય. બીજા જન્મમાં તમને આ સંસ્કાર, ભજનના સંસ્કાર ફરી ક્યારે આવે એનું નક્કી નહીં. એટલે આ જન્મમાં જો આ સંસ્કારની પ્રાપ્તિ થઈ હોય તો શરીરને સાચવી જઈને ભક્તિ ખૂબ કરો. દેવતાઓએ આવું કીધું એટલે માતા પાર્વતીએ બેલપાત મહી પરે સુખાઈ. બીલીપત્ર જે સુકાઈને નીચે પડે, તોડીને નતા ખાતા, જે જાતે સુકાઈને નીચે પડે એ ખાય તો એ મેર ન પડે. કોની પરિહરે સુખાને ઉપરના મહિનામ તબ ભય અપરનામ. તો પર્ણ એને બીલીપત્ર પણ ખાવાનું બંધ કર્યું, પર્ણ છોડ્યું એટલે અપર્ણ. પછી માતાજીનું એક નામ ત્યાંથી પડે છે. બોલો શ્રી અન્નપૂર્ણા માત કી જય. દેવતાઓ અનેક વખત તપથી ચલિત કરવા માટે આવ્યા, પણ પાર્વતીજી માનવા તૈયાર નથી. ભગવાન રામજી આવીને તપસ્યા પૂર્ણ કરાવે છે. દેવી મારી વાત માનો, તમારી તપસ્યા પરિપૂર્ણ થાય, પિતા બોલાવવા આવે ત્યારે જજો. પાર્વતીજી કે હું કેવી રીતે માનું? કે સપ્ત ઋષિ તમને મળે તો મારી વાણી સાચી માનજો. પાર્વતી ના તપની પૂર્ણાહુતિ કરાવી. પછી તુલસીદાસજી કહે છે શંકર ભગવાનનું શું થયું તે હવે તમને જોવા લઈ જાઓ. જબ તે સતી જાઈ તન ત્યાગા, તબ તે શિવ મન ભયો વિરાગા. જપहि कतहु रघुनायक नामा, कतहु राम गुण करहि बखाना. जगति अकाम तदपि भगवाना, भगत विरह दुख दुखी कृपाना. શંકર ભગવાન સતીના વિયોગમાં ગાડાની માફક ફરે છે. ક્યાંય મહાત્માઓ મળે તો બેસીને સત્સંગ સાંભળે છે, અને ક્યાંય કોઈ વક્તા ન હોય તો જાતે કથા કરવા બેસી જાય, સંભળાવવા લાગે. આમ વિયોગમાં દિવસો પસાર કરે છે. એટલામાં રઘુનાથજીના ધ્યાન ધરતા ધરતા સમાધિ લાગી ગઈ. ભગવાન રામજી શોધતા આવ્યા. હે ભોલેનાથ, આ પ્રભુ હું તો તમારું જ ધ્યાન ધરતો હતો. અરે ધ્યાન ધરવાની ક્યાં જરૂર, હું હાજર હુજુર છું આમે. પ્રભુ આપ કેમ ધકે ચડ્યા છો? पार्वती तप की में अपारा, करहु तास वव अंगीकारा. આ જોનું આ બે જણા વિયોગમાં, અને ઊંઘ રામજીને નથી આવતી. કાને બંને જુદા પડી ગયા ને, એ રામજીને ગમતું નથી. એમના ભક્ત દુખી થાય ને એ ભગવાનને નથી ગમતું. પાર્વતીજીના મૃત્યુના બહાનું, સતીના મૃત્યુનું બહાનું બનાવીને જન્મ કરાયા, હિમાલયમાં તપ કરાયા, તપની પૂર્ણાહુતિ કરાવી, વચન આપીને, અને પછી કહે છે દીકરી હું તને શંકર સાથે લગ્ન કરાવીશ. હવે ઉપરારો લઈને અહીં આવ્યા. હે શંકર ભગવાનને કહે છે કે તમે હવે પાર્વતીનું સ્વીકાર કરો. શંકર ભગવાન કહે છે કે આ દિલ્હીના લાડવા ખાયા એ પછતાયા ને નહીં ખાયા એ પછતાયા. ભગવાન એક વખત લગ્ન કરીને જોઈ લીધું, દુનિયામાં મજા. હા, આ 2-4 દિવસની મજા, પછી સજા. હા, આ આપના ભીખુદાનભાઈ ગઢવી રહે છે ને, કાલે એક ભાઈ અહીંયા બેઠા હતા ને, બિલકુલ ભીખુદાન જેવા લાગતા હતા, આજે દેખાતા નથી. ભીખુદાનભાઈ ત્યાં કલોલમાં જલારામ જયંતિ આવેલા. આ 86 ની વાત કરું છું, હું એ નાનો જ હતો, 17-18 વર્ષની મારી ઉંમર હતી. ત્યારે બધાને ફૂલહાર પહેરાયા, પણ સંજોગ વસાત ભીખુદાનભાઈ ભૂલી ગયા. ભીખુદાનભાઈ ને ફૂલહાર પહેરાવાનું આયોજક ભૂલી ગયા. પછી ત્યાંના ધારાસભ્ય હતા, એમને કીધું કે તમે સન્માન કરો. એટલે આ તો કલાકારનું જીવ છે ને, જ્યાં હાર પહેરાવા ગયા ત્યાં ભીખુદાનભાઈ ધ્રુજવા લાગ્યા.
ભાઈ મારે હાર નથી પહેરવી. એટલે બધાએ કીધું કે ભૂલ થઈ ગઈ, સ્વીકાર કરો. કે ના, હારથી મને બીક લાગે છે. કેમ? કે 27 વર્ષ પહેલા એક હાર પહેર્યું તે હજી હપ્તો ભરું છું. એટલે આ ફૂલહારથી બીક લાગે છે. આ કલાકારનો જીવ બાપા ગમે ત્યાં કંઈક મૂકી જ દે. એમની આયુષ વધે, સ્વસ્થ સારું રહે એવી આ વ્યાસપીઠથી નરસિંહ મહેતાની ભૂમિમાં બેસીને અને મારી દુઆ છે. ગુજરાતના ગૌરવ છે, પદ્મભૂષણ છે. ત્યારે શંકર ભગવાન કહે છે ના રે ના, હવે મારે સંસારમાં કોઈ રસ નથી, આ ઉચિત નથી. હવે રામજી કહે છે તો હું તો નક્કી કરીને આવ્યો છું. શંકર ભગવાન પાછા આ તો લગ્નની વાત આવે એટલે ડોહાઓ પણ રાજી થઈ જાય. ગમે તે ડોહાને પૂછી જો કે પૈણવું છે, દાંત નહીં હોય મોઢામાં તોય દાંત કાઢશે. હા, બોખા હોય તોય દાંત કાઢશે. શી ખબર આમાં શું મજા છે. 72 વર્ષે એનટી રામારાવ લગ્ન કરેલું. 72 વર્ષે. અરે જવા દો ને એનટી રામારાવ, આપના અહીંયાના મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી. પછી બહુ ચાલ્યું નહીં. જય શ્રી કૃષ્ણ કરો. શંકર ભગવાન તમે જો લગ્ન નહીં કરો તો મારે કઈ શું બીજું વિચારવાનું? શંકર ભગવાન તો પાછા તૈયાર થઈ ગયા. માત પિતા ગુરુ પ્રભુ કહેવાની, નહીં વિચાર કરીએ શુભ જાની, માતા પિતા અને ગુરુની આજ્ઞા વિચાર કર્યા વગર પાલન જ કરવું. જાઓ લગ્ન માટે તૈયાર. રામજી કહે હાશ. ભગવાન કહે મેં જે તમને કહ્યું છે એ હૃદયમાં ધારણ કરશો. શંકર ભગવાન કહે છે કે આ તમારી આજ્ઞા છે ને, હું શિરોધાર્ય કરું છું, માથે ચઢાવું છું. ભગવાન કહે ના, તમારી માથામાં ગંગાજી, એમાં મારું વચન જો જતું રહે તો પાર્વતીનું શું થશે? હૃદયમાં ધારણ કરો. અને દિલથી જે કામ થાય ને, દિલથી જે કામ થાય ને એ તો દિલદારને રાજી કરી દે. ભગવાન તો જતા રહ્યા. શંકર ભગવાન વિચાર કર્યા કે હવે કરવું શું? સપ્તઋષિ એ જ વખતે આવ્યા અને પાર્વતીની પરીક્ષા કરવા મોકલે છે. પાર્વતીજીએ છેલ્લે કહી દીધું, સપ્તઋષિ તમે મારી પરીક્ષા કરવા આવ્યા છો, પણ મારી એક જ વાત ધ્યાન રાખો, કારણ કે દંડી બાપુ પાસે બહુ સમય નથી. સમય થવાયું છે ને, જો અર્જુનદાસજી બાપુનું મગજ જાય તો હમણાં વ્યાસપીઠ પરથી ઉઠાઈને પછાડે. कोटि जन्म लगी रगर हमारी, बरो शंभु न तरहु कुमारी. તમારે જો બહુ લગ્ન કરાવવાની ઈચ્છા હોય તો કેટલાય મૂર્તિયા એમને એમ ફરે છે. 48 વર્ષના થયા, મેર પડતો નથી. જાઓ એ બાજુ. મારે તો લગ્ન કરવું તો શંકર ભગવાન સાથે, બાકી તો કરોડ વખત જન્મીશ ને મરીશ. પણ સપ્તઋષિ જય જયકાર કરે છે. જગત માત પિતુ શંભુ ભવાની, તમારી જય હો, જય હો. ત્યાંથી પાછા આવ્યા. શંકર ભગવાનને વાત કરી. પાછા શંકર ભગવાનને સમાધિ લાગી. અહીંયા એક પ્રશ્ન હું કહી દઉં, પછી લગ્ન 2 મિનિટમાં કરાવી દઈશ. અત્યારે તો કોર્ટ મેરેજનો જમાનો છે તે ચાલે. પ્રેમ લગ્ન. હા, પ્રેમ લગ્ન. આ પ્રેમ તો છે જ ને 2 જણાની, અને એવા પ્રેમ જન્મો જન્મના પ્રેમ. હા, અત્યારે તો ખાલી ગવાય છે 7 જન્મ. હા, હું કાલે તમને કહીશ. એકે પુરુષ તૈયાર નહીં 7 જન્મ સુધી લગ્ન કરવા માટે. હા, અમેરિકામાં તો 3 મહિના માટે કોન્ટ્રાક્ટ મેરેજ હોય, 7 મહિના માટે. કારણ કે તમે જો ને તો જાહેર રસ્તા પર એ લોકો પ્રેમ કરતા હોય, અને આપણે ભારતવાળા છે ને બરોબર પ્રેમ કરતા નથી. શરમ લાગે એટલે બહુ પ્રેમ નથી કરતા. એટલે પ્રેમનો કોટો છે ને એ પૂરો થતો નથી. એટલે પછી બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં, જો તમને એમ લાગે કે બીજા જન્મમાં ન મળે તો આ જન્મમાં બહુ પ્રેમ કરજો. અને માતાઓ બહેનો, આ કથા સાંભળ્યા પછી જો પ્રેમ વધી જાય તો સમજો કે આમે દગો છે, બીજા જન્મની તૈયારી નથી. હવે બંધાપું ક્યાં ભાઈ? શંકર ભગવાન, રામજી આવીને કહે છે શંકર ભગવાનને
કે તમે પાર્વતીને અપનાવો, તો પછી શંકર ભગવાન રામજીને એટલું બધું માને છે, ઉપાસ્ય દેવ છે, તો આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો પ્રેમની પરીક્ષા કરવા કેમ મોકલ્યા? રામજી ઉપર વિશ્વાસ નહોતો? હા, અતિશય વિશ્વાસ. ગયા જન્મમાં રામ પ્રત્યે પ્રેમ ન હોવાના કારણે સતી પરીક્ષા કરવા જાય છે અને પરીક્ષામાં નપાસ થાય છે. એટલે શંકર ભગવાનને છોડવું પડે છે. શંકર ભગવાન વિચાર કરે, હું ભક્તનો જીવ છું, ભક્તિ કરવા વાળો છું, અને જો ઘરવાળી હજી અનુકૂળ ન મળે તો સંસાર બગડે. એટલે જો એને રામ પ્રત્યે પ્રેમ હશે તો હું એને અપનાવીશ, બાકી નહીં અપનાવીશ. રામજીનો તો સ્વભાવ છે, એ ગમે તેની પેરવી કરે, પણ એને રામ પ્રત્યે પ્રેમ હશે તો જ અપનાવીશ. પણ રામ પ્રેમ જોઈ લીધું છે એટલે પછી સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી એટલે તારકાસુર નામનો રાક્ષસ એ દુનિયામાં બહુ ઉત્પાત કરવા લાગ્યો. દેવતા લોકો વિચાર કરવા લાગ્યા, શંકર ભગવાનના વીર્યથી, શક્તિથી જો કોઈ દીકરા પેદા થાય એ જ તારકાસુરને મારે. શંકર ભગવાન ધ્યાનમાં છે. સંતો આના ઉપર ભાવ વ્યક્ત કરે છે કે દુનિયાની અંદર, સમાજની અંદર સારા વ્યક્તિ જો નિષ્ક્રિય થઈ જાય તો ખોટા વ્યક્તિ કોઈ ઘાસચારા ખાઈ જાય, કોઈ ડામર ખાઈ જાય, ટેલિફોનના વાયર ખાઈ જાય, આવું બધું થાય. હા, સારા વ્યક્તિ નિષ્ક્રિય થાય તો ખોટા વ્યક્તિ કોઈના ભાગનું ખાઈ જાય. એટલે તારકાસુર રાક્ષસ પેદા થયો. બધા દેવતા વિચાર કરવા લાગ્યા, શંકર ભગવાનનો દીકરો ક્યારે થાય? લગ્ન કરે તો. શિવ બધું છોડીને સમાધિમાં બેઠા છે. દેવતા લોકો કામદેવને મોકલે છે. કામનું રાજ તો અત્યારે તમે જ્યાં ત્યાં જુઓ છો, વર્ણન બહુ શું કરું. કામદેવ આવીને શંકર ભગવાનની સમાધિ તોડાવે છે. દેવતા લોકો લાઈનમાં હતા. શંકર ભગવાન પૂછે છે, તમારા બધાને શું ઈચ્છા છે? તમે લગ્ન કરો એ જ અમારી ઈચ્છા છે. આ હમણાં લગ્નનું સિઝન ચાલે છે. પૃથ્વી લોકમાં, જૂનાગઢમાં કેટલાના લગ્ન થયા, અને આપના વૈકુંઠમાં, શિવલોકમાં કોઈનું લગ્ન નહીં. તમે તૈયાર થાઓ. શંકર ભગવાન કહે, તમે લોકો મૂર્ખાઓ છો, તમારા કહેવાથી નહીં, પણ મારા પ્રભુ રાજી થાય ને એટલે હું લગ્ન કરવા તૈયાર છું. દેવતા લોકો ભાગી ગયા હજવા માટે. બધા બ્યુટી પાર્લરમાં માતાઓ બહેનો બધા જતા રહ્યા જાનમાં જવા માટે. પુરુષ લોકો પણ ગયા અને માતા લોકો આઈબ્રો બનાવવા ગયા. મને આ સમજાતું નથી કે આઈબ્રો કેમ બનાવે. હા, આઈબ્રો પુરુષ લોકો મૂછો રાખે. હા, એટલે માતા લોકોને મૂછો નથી. અરે આ ભાલા જેવું આમ અણી કાઢે. અરે એક જણા તો પૂછે મને કે માતાઓ બહેનોને મૂછો કેમ નથી? હા, એ કથામાં કહેવાનું, પછી કહીશું. કારણ આ કથાની અંદર બે જ કથા છે મેન. એક પૂછવાલાની કથા ને એક મૂછવાલાની કથા. માતાઓ બહેનોને મૂછ નથી, મને ખબર છે. હા, બાકી બે જ કથા, એક મૂછવાલે કી કથા और એક પૂછવાલે કી કથા. અને તમે કરુણા જુઓ, કથા કરે છફાચટ. મારા નામની એ તારી તો પારો યાર, કેટલો રૂપારો દેખાવ છું જાતે જાતે. મારા એક શરીરમાં કોઈ ખોર કંપન લાગે છે તમને? હા, ભગવાને બહુ વિચારીને બનાવ્યા છે કે વાહ દંડી બાપુ વાહ, વાહ દંડી બાપુ વાહ. આજે જમાનો એવો છે, કોઈ પ્રશંસા કરે એ વાત ભૂલી જાઓ, જાતે પીઠ થાબડીને રાજી થવું. હે, शिवहि शंभुगन करहि सिंगारा, शिवहि शंभुगन करहि सिंगारा, जटा मुकुट यही मोर समारा, जटा मुकुट यही मोर समारा, कंकन किंकिन पहिरे व्याला, कंकन किंकिन पहिरे व्याला, तन विभूति पट के हरि छाला, तन विभूति पट के हरि छाला. शिवजीना गणो शिवजीने एवी रीते हजार्या. પણ થયું એવું કે શંકરજીનો રૂપ જોઈને દેવતા લોકો સુટેડ બુટેડ અપ ટુ ડેટ હતા ને, એને એમ લાગ્યું કે આવા ગાંડા સાથે લુગડાના ઠેકાના નથી, એના જોડે અમે રહીશું. બધા પોતપોતાના લશ્કર લઈને જુદા. હવે શંકર ભગવાનની સંખ્યા ઓછી થઈ ગઈ. શંકર ભગવાન ગણને બોલાયા, હે ભૃંગી પ્રેરી શકલ ગણ ટેરે,
358 દેશમાં જેટલા ભૂત પ્રેત હતા, પિશાચ હતા, જોગી હતા, જમાત હતા, બધાને ઈમેલ કરીને ઇન્ટરનેટ ઉપર, ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર સમાચાર આપી દીધા. બધા વિમાન લઈ લઈને આવી જાઓ, માલિકની રજા છે, ગમે એટલું ભાડું થાય આવી જાઓ. બધા જ દેશના 358 દેશના આયા, ખાલી પાકિસ્તાનના નથી આયા. હા, એને આપવા દે ભાઈ. હું વડાપ્રધાન હોઉં તો બીજા ન આપું એ કે. હા, અમારા લશ્કરને ઓર્ડર આપી દઉં, જા અંદર જઈને સફાઈ કરે, એક અનુપમ નાક પાડા દે. પણ આ તો જે વડાપ્રધાન ન થાય ને એ બૂમાબૂમ કરે, થયા પછી એ એવા. હા, પહેલા મોદી સાહેબ કેટલા બોલતા હતા, હવે કોણ રોકે છે? 3.5 વર્ષ તો થયા તો હે. હા, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. કારણ કે ઘણી વખત જેવા સાથે તેવા થવું પડે. શાસ્ત્રોમાં પણ ઉપનિષદોમાં સૂત્ર છે, छठम साठ्यम समाचरे है पंडित जी. मैं पढ़ा लिखा नहीं हूं, कहीं किसी से सुन लिया याद रख लेता हूं. घड़ी वक्त जेवा साथे तेवा थવું પડે. लातों के देवता बातों से नहीं मानते. રામજી નું હુકમ દરિયામાં પુલ બંધાઈને કેટલા કરોડનો ખર્ચો થયો અને પછી લંકામાં જઈને લંકામાં ડંકા વગાડ્યા. શંકર ભગવાનના ગણો આવી ગયા. શંકર ભગવાન બધાને સન્માને છે. જાન જબરી જાન જોડીને ચાલ્યા. નજીક આવે છે ત્યાં હિમાલયના લોકો દર્શન કરવા માટે જાય છે. સૌથી પહેલા ઇન્દ્ર ભગવાન મળ્યા. હા, તમે વરરાજા? ના ના, હું તો એનો મુનિમ છું. ઓહો હો, વરરાજા કેવા હશે? કઈ આગળ જાઓ તો ખબર પડશે. અરે સફેદ રેશમાં, સફેદ દાઢી, સફેદ ઉપરથી નીચે સુધી પહેરન વરણ, સવારી સુધી બધું સફેદ. બ્રહ્મા બાબા મળ્યા. આપ વરરાજા? ના ના, હું એનો મિત્ર છું. ઓહો હો હો, વિષ્ણુ ભગવાન. તમે વરરાજા? ના, હું એનો મિત્ર છું. અચ્છા, વરરાજા આગળ જાઓ. शिव समाज जब देखन लागे, शिव समाज सब देखन लागे, डरी चले पाहन सब भागे, सब भागे, बालक सब लय जीव पराने, बालक ले सब जीव पराने. बालको तो बड़ा जीव लઈને નાઠા. કોઈ તિજોરીના પાછળ હંતાઈ ગયા, કોઈ પલંગના નીચે હંતાઈ ગયા. મા બાપ પૂછે શું થયું? કે હવે આ તો ભાગ્યશાળી એ કહેવાય કે જે આ જાન જોશે અને જીવતા રહે છે. જમકર ધાર કીધો બરિયાતા. આ જાન છે કે જમરાજ ની લશ્કર છે એ જ ખબર પડતી નથી. માતા મેના આરતી સજાડીને શિવજીને પોખવા માટે જાય, પણ શિવજીના વિકરાલ રૂપ જોઈને આરતીની થાળી ફેંકી દીધી અને હઠ કરીને બેસી. પહાડ પરથી પડીને મરી જાઉં, દરિયામાં ડૂબીને મરી જાઉં, અગ્નિ સ્નાન કરી લઉં, પંખામાં દોડી બાંધું, કુવામાં પડું, રેલવે પાટા ઉપર પડું, એમ ઉમેરી દઉં થોડું મારા તરફથી જે ચાલે છે. પણ જીવત વિવાહ ન હોઉં કરો. नारद कर मैं काह बिगारा, नारद कर मैं काह बिगारा, पवन मोर जही बसत बिगारा, भवन मोर दिन बसत उजारा. નારદ જો મળે ને પોથી પતરા લઈ લઉં ને દાઢી ઉખાડી નાખે. માતાજી હઠ પકડે છે, લગ્ન તો નહીં જ થવા દો. એટલે શંકર ભગવાન પોતાના ગણોને પૂછે છે, આ આરતી ફેંકીને ભાગી ગયા, એકે છે નહીં. આ હિમાચલ પ્રદેશમાં આવી રીતે સન્માન થાય છે? ગણો કહે છે, મહારાજ આ રિવાજ પહેલાથી ન હતું, આપણે આવ્યા ને હવે શરૂઆત થઈ છે. તો પછી શું કહેવાય? એમ કે કન્યાની માં લગ્ન કરવાને ના પાડે છે, આપણે પાછા જાઓ. શંકર ભગવાન કહે પાછા જાય બીજા, મને રામજીની આજ્ઞા છે. ઉતારા ઉપર ગયા, નારદને પ્રેરણા કરી. હે સપ્ત ઋષિ અને વેદ શિરાને સાથમાં લઈને નારદજી જ્યારે પ્રવેશ કરતા હતા રાજમહલમાં, ત્યારે દરબાનોએ ના પાડી, જશો નહીં, સ્વાગત નહીં થાય. નારદજી કહે છે, સાધુ છું, હું અપમાન માટે સન્માન માટે ને આ મોટા તમગા લેવા માટે હું આ નથી વેશ ધારણ કર્યો, જગત કલ્યાણ માટે ફરું છું.
માન મળે કે અપમાન મળે, પણ જીવને મૂળ દશામાં લાવવાનું એ સંતોનું કામ છે. સાધુના બેશ બધા દુઃખમાં હતા, બધા ગુસ્સામાં હતા, છતાં પણ જ્યાં નારદજીનું પગલું પડે ત્યાં લોકો શાંત થઈ ગયા. માં, મૈના અહીંયા આવો, હિમાલય અહીંયા આવો. બધા સગાવાલાને બેસાડ્યા. તમે લોકો શું સમજો છો? લગ્ન કરવાનું કેમ ના પાડો છો? હું નારદ છું. જ્યારે હું આવ્યો ત્યારે તમે તમારા સ્વાર્થમાં શબ્દો બદલી કાઢ્યા હતા. ત્રિકાલ જ્ઞાની, મારા દીકરીના તમે હાથ જુઓ, દોષ જુઓ. શું હવે હું ત્રિકાલ જ્ઞાનીમાંથી મટી ગયો છું? જ્યારે પહેલી વખત આવ્યો ત્યારે ત્રિકાલની વાત નથી કરી, પણ બે કાલની વાત કરી, વર્તમાન અને ભવિષ્યની વાત. પણ મેં ભૂતકાળની વાત જરૂર ન હોય તો કોઈના પણ ભૂતકાળની વાત ખોલવું નહીં. આ ધ્યાન રાખજો, કારણ કે તમારા પણ ભૂતકાળ તો છે જ. કભી કોઈના અતીતમાં જઈને ડોક્યુ કરવાની જરૂર નહીં. પણ અમારી તમારી આદત પડી ગઈ છે. અહીંથી નીકળ્યા એટલે અહીં ગયા હશે, તો તારા બાપનું શું લઈને ગયો? એ कौन कहां जा रहा है इससे कोई मतलब नहीं. तुम्हें जहां जाना चाहिए उस रास्ते पर सही ढंग से चलो, तभी अपने गंतव्य तक पहुंच सकते हो. नारद जी कहे छे, मैना सत्य सुनहु मम बानी, जगदम्बिका तब सुता भवानी. सिए बेस सती जो लिन्ह तेहि अपराध शंकर पड़ी हरी. આ પાપી નથી, અપરાધી છે. પાપ તેને કહેવાય કે આપણને ખબર છે કે આ કામ ન કરાય, છતાં પણ આપણે કરીએ તો એ પાપમાં ગણાય. અને ભૂલમાં કઈ ન થવાનું થઈ જાય ભૂલમાં, તો પછી એ અપરાધ, એની માફી થાય છે. સતીજીએ ભૂલ કરી, અપરાધ થયું છે, એટલે કારણ શંકર ભગવાન જાણે છે. પ્રેરી તબ શિવ માયા હી સિરનાવા, પ્રેરી સતી જઈ ઝૂઠ કહાવા. રામની માયાથી આ બધું બન્યું છે. એટલે સતી પાપી નથી, પણ સીતાના રૂપ લેવાના કારણે, મારી ઉપાસનાના કારણે મારે છોડવું પડ્યું છે. એમ બહુ આ ઉપાસના પરક કથા છે. મેરે પ્યારે શંકર ભગવાન કહે છે, જગત જનની છે, તમારો અહોભાગ્ય છે. ગયા જન્મમાં પણ સતી શિવની પત્ની હતી. આ જન્મમાં પણ શિવને મેળવવા માટે એમને તપ કર્યો છે. માટે ભવહિ સમર્પહુ જાની ભવાની. આ ભવની ભવાની છે, શિવની શિવાની છે. શુભે શુભે કરો અને પાર્વતીના હાથ કન્યાદાન તમે. હવે કન્યાદાન થાય એ પહેલા ભોજન દાનની શરૂઆત થઈ. હા, આમ તો લગ્ન પતી જાય પછી ભોજન હોય છે, પણ પહેલા અત્યારે તો બધું જય સિયારામ, પણ લગ્ન પહેલા ભોજન કરાવવામાં આવ્યું. ઘણા લોકો કે એમ કેમ કર્યું? રામજીના તો લગ્નમાં પહેલા લગ્ન થયા, સિંદૂર દાન, પછી અન્નદાન થાય છે. અને શંકર ભગવાનમાં પહેલા જમણવાર, અરે જાનમાં કોણ આવ્યા તો ખબર છે? એક બે હતા? લાખો કરોડોની સંખ્યામાં. જો ભૂતરા ભૂખ્યા થાય ને ગામમાં કોકના તમારા ઘરમાં પહેરી જાય તો એક કેટેગરી આ છે. અને બીજા કેટેગરીમાં દેવતા લોકો આવેલા છે, વીવીઆઈપી. મોટા લોકો કોઈના ત્યાં જાય તો જમતા નથી, હાજરી આપીને નીકળી જાય. હાજી મારે બીજી જગ્યા જવાનું છે. ક્યાંય જવાનું ન હોય, ઘરે જઈને મરવાનું જ હોય. આજે તમારે 4-5 પત્રિકા છે, તમે અમારા ડ્રાઈવરને પૂછજો. તારા ડ્રાઈવરને શું ખબર હોય તારામાં ફોન કનો આવ્યો? અને આ બધી કરુણા છે. ભૂતરાઓ છે અને વીઆઈપી છે. જો પહેલા ભોજન ન કરાવે તો વીવીઆઈપી કે જમે નહીં. કારણ કે એને તો લગ્નથી મતલબ, એટલે એ લોકો હવના વાહન લઈને આવેલા એ જતા રહે છે. અને મોરું થશે તો ભૂતરાઓ એક એને બાકી નહીં મેલે. કોકના છોકરા, કોકની હાહુ, કોકની બહુ, કોકના માસી, કોકના કાકી, હા તો ગમે તેને ઉપાડી જાય જે હાથમાં આવે. એટલે પહેલા ભોજન. અને ભોજન કરવામાં બહુ વાર લાગે. પર્સન લાગેલા છે, પીરસાય છે, પણ પાર આવતું નથી. કેમ? અરે જમવા બેઠા કોણ ખબર છે તમને? ધ્યાન દેવો. ક્યાં ફોન લઈને તમે મંડ્યા છો? ફોન બંધ કરો, ફોન બંધ કરો, કાં તો બહાર જઈને વાત કરો. કોણ આયા છે જાનમાં ખબર છે તમને? જાનમાં આયા વાંધો નહીં, પણ જમવા બેઠા લાઈનમાં મારા બેટાઓ હદ કરી નાખે. કોણ છે કહું?
को मुखहीन विपुल मुख काहू મોઢું નથી જમવા બેસી ગયા હવે પીરસવા વાળો વિચાર કરે થાળી ક્યાં મૂકું મોઢું છે નહીં જમવા બેસી ગયો આગળ મૂકું કે પાછળ મૂકું ડાબી બાજુ મૂકું કે જમણી બાજુ મૂકું આ ખાશે કે નહીં ખાય કયા મુખથી ખાશે સમાધાન કરશો સબહી કા એક નંબરમાં પતાવીને બીજા નંબરમાં ગયા વિપુલ મુખ કાહુ આખા શરીરમાં મોઢું આગળ ઘણા લોકો એવા હોય હો એના ઘણા મુખ હોય એક મુખથી કંઈ બોલે ને બીજા મુખથી કંઈ બોલે એ બધાને ભૂતરા સમજવા હા જેના મોઢાના ઠેકાના ના હોય કારણ વગરનું મૌન રહે ને એ બેકાર અને જેના બહુ મોઢા હોય ને બહુ કારણ વગરના તમને હું કહે મને હું કહે પેલાને હું કહે રાવણને 10 મોઢા એમને એમ થોડે હતા આપણે તો હારું ભગવાને ભગનાયા નહીં નકર આપણે તો 1-2 હજાર મોઢું થાય આખા શરીરમાં મોઢું છે પીરસવા વાળો વિચાર કરે છે આગળ મૂકું આગળના મોઢાથી ખાશે કે પાછળના આગળના મોઢાથી ખાશે કે પાછળના ડાબી બાજુ કે જમણી આ એટલા માટે બહુ મોડું થઈ ગયું પછી આગળ ગયા તનખીન કૌવતી પીન અરે રામ રામ તનખીન હા ભૂખ લકડી ફૂંક મારો તો ઉડી જાય શક્તિમાન આ જમવા બેસી ગયો છે હવે બીમાર માણસ છે એને શું પચશે ખાશે કે નહીં ખાશે ડોક્ટરે ના પાડી છે હા પાડી છે કોઈના શરીરમાંથી પરુ નીકળે છે કોઈના શરીરમાંથી લોહી નીકળે છે આવા જમવા બેસી ગયેલા એટલે પીરસવામાં બહુ મોડું થઈ ગયું પછી જેમ જેમ કરીને જમણવાર પતાયા અને પછી બધા દેવતાઓ ભેગા થઈને અને આજ્ઞા કરે છે હિમાલય હાથમાં પોતાના હાથમાં દાવની સરી પધરાવે છે ગંગાજળ પધરાવે છે દીકરીની હાથ પધરાવે છે અને આ મહારાજ ગયા હતા લગ્ન કરાવવા કયા હતા આ ડોહા હતા આ મહારાજ જ હતા શું નામ તમારું ગિરધારી તમારા ઘરે હું આવેલો છું ખબર છે હા એમના ઘરે હું ગયેલો છું ઓઝર કામના એ બરોબર ને હા નારાયણદાસ મહારાજ ત્રિવેદી વાલાની જગ્યા છે ત્યાં ઓઝરમાં ત્યાં 2 વર્ષ પહેલા કથા કરવા ગયો હતો એમના ઘરે ગયા એક દિવસ એમની દીકરીનો ફોન આવ્યો મારા ઉપર કે બાપુ તમારા પ્રોગ્રામ હમણાં ક્યાં ચાલે છે મેં કીધું જુનાગઢમાં મને કે મારા પપ્પાએ ગયા છે એ તારા પપ્પા ક્યાં ગયા જુનાગઢમાં બાવા બનવા મને કે એ રામ કથા છે ને કોક અર્જુનદાસ મહારાજ ઉજ્જૈન વાળા તે ઉજ્જૈન વાળા મહારાજના ત્યાં રામાયણ પાઠ કરવા ગયા કે એ કથામાં હું જ મરવાનો છું હાથનો દીકરો બહુ ડાઈ દીકરી છે 3 હો કંઠી પહેરે તિલક કરે જય સીતારામ સિવાય વાત ન કરે નારાયણદાસ બાપુની શિષ્યા છે માસ્ટરની છે પાછું હે માસ્ટરની હે ને વાહ દિવ્ય પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે ખૂબ ખૂબ તમને નમસ્કાર હો એમના ઘરે ગયો છું શરબત પીને આવેલો છું એમના ઘરે હવે આવું તો શરબત ન પીવડાવતા ડાયાબિટીસ 300 ઉપર હોય હવે ભજીયા ખવડાવજો મરચાના ભવઈ સમર્પે કન્યાદાન કરે છે અનેક પ્રકારના કરિયાવરો આપ્યા અને એ તમામ કરિયાવરો શંકર ભગવાન જે માગવા આવ્યા હતા ને એ બધાને આપીને અને ઉમા સહિત ભવન ચલે માતા ઉમિયાને લઈને સાથમાં અને કૈલાસ પર્વત ગયા કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા ગણન સમેત બસહી કૈલાસા પછી ખડબદન 6 મુખવાળા કાર્તિક સ્વામીનો અવતાર થાય છે એ તારકાસુરને મારે છે તારકાસુર એટલે અહંકાર અહંકાર ન મરે ત્યાં સુધી રામ કથા સમજાય નહીં અહમ અને બહમ આ બે જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી ન તમે સંસારમાં ન તમે સ્વાર્થમાં ન તમે પરમાર્થમાં સફળ થઈ શકો આ ગેરંટી છે જો સંસારના સ્વાર્થ અને પરમાર્થ બંનેમાં સફળ થવું હોય તો અહમ અને વહમ એ બંનેને તમારે શરીરમાંથી કાઢીને એક બાજુ મૂકી દેવું પડશે कार्तिक स्वामी अब आरती की तैयारी करें आप थोड़ा टाइम हो गया महाराज से क्षमा मांग लूंगा कोई बात नहीं महाराज अपने घर के ही हैं क्या बात है आप कितना भी परशुराम हो जाइए मैं चरणों में ही गिर जाऊंगा आप क्या करोगे
सरदार बने, चाहे मेरी सब संसार बने, चाहे जीवन मुझ पर भार बने, चाहे मौत गले का हार बने, रह ध्यान तुम्हारे चरणों में रहता है। क्या सुख केवल भगवान तुम्हारे चरणों में। चाहे अग्नि में मुझे जलना हो, चाहे कांटों में मुझे चलना हो, चाहे छोड़ के देश निकलना हो, रह ध्यान तुम्हारे चरणों में मिलता है सच्चा सुख केवल भगवान तुम्हारे चरणों में। चाहे संकट में मुझे घेरा हो, चाहे चारों ओर अंधेरा हो, पर मन ना डगमग मेरा हो, सरकार तुम्हारे चरणों में मिलता है सच्चा सुख केवल भगवान तुम्हारे चरणों में। जिह्वा पर तेरा नाम रहे, तेरी याद सुबह और शाम रहे, तेरी याद में आठों याम रहे, भगवान तुम्हारे चरणों में मिलता है सच्चा सुख केवल भगवान तुम्हारे चरणों में। भगवान तुम्हारे चरणों में। 6 से 8 शनिवार आप टीका ले ना, नहीं जब शनिवार है 16 तारीख को है। 16 તારીખ શનિવાર કાયમ માટે અહીં સુંદરકાંડ પાઠ થાય છે, તમે બધા જાણો છો। તો આ શનિવારે આ જ જગ્યા બેસીને આપને બધા ભેગા થઈને સુંદરકાંડનું પાઠ કરશું। बोलो व्यास जी महाराज की जय। હું પણ जय। આપ સૌ જ્યારે હનુમાનજીને અહીંયા બિરાજમાન કરવા સુંદરકાંડ પાઠ કરશો ત્યારે હું પણ લાભ લેવા માટે અહીંયા હાજર રહીશ। અને જે ભી ભાઈ અહીંયા સુંદરકાંડ પાઠ કરતા હશે વચ્ચે મારી ઈચ્છા હોય તો હું અત્યારથી કહી દઉં છું, બે ચાર ચોપાઈ મને ગાવા દેજો। आओ जगमग जगमग ज्योति जली है, राम जी की आरती होने चारे, हनुमत शोभे जैसे अखियों के तारे। राम जी की सुंदर छवि लखन को प्यारे, हनुमत शोभे जैसे अखियों के तारे। प्रभु जी के बाएं और जनक लगी है, राम जी की आरती होने लगी है, सिया राम जी की आरती होने लगी। सिर पे मुकुट शोभे गले मोती माला, मोहनी सूरतिया में कैसा जादू डाला। महिमा तेरे नाम की गली में गली है, राम जी की आरती होने चली है, सिया राम जी की आरती होने लगी। आरती जलाए सब प्रभु जी के आगे, तुलसी दास जी के भाग आज जागे। आरती जलाए सब प्रभु जी के आगे, तुलसी दास जी के भाग्य आज जाए। सब लाओ मिल जाओ, सब लाओ मिल जाओ, दुख सब टली है, राम जी की आरती होने चली है, सिया राम जी की आरती होने लगी है। जगमग जगमग ज्योति जली है, राम जी की आरती होने चली है, सिया राम जी की आरती होने चली है, सिया राम जी की आरती होने चली है। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। मंगलम भगवान विष्णु मंगलम मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम जलेन शीतलीकरणं देवाभिवन्दनम् आत्माभिवन्दनम्
मंत्र पुष्पांजलिम यज्ञ ने ओम जगनेन जगन्मया जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तहनागं महिमानः सचन्दस्त्रपूर्वै साध्याः सन्ति देवाः सुगंध पुष्प पुष्पाणि यथा कालत भवानी च पुष्पांजलिर्मया दत्त गृहाण परमेश्वर रामचरितमानसाय नमः मंत्र पुष्पांजलिं समर्पयामि। बोले रामचंद्र भगवान की जय। अरे ठीक हो जाएगा।